ગટુ એ ગટુ એ જ મારો ખબર ન પડતું. એ ઓલો ભાઈગો, એ ક્રિશા ઓલો ભાઈગો. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. શરૂ તો સવારના વાગી ગયા છે, આઈ થિંક 9:30 જેવું વાગી ગયું છે. અને એક દિવસ પછી બ્લોગ મૂક્યો છે. એનું કારણ છે કાલે મૂક્યો નહોતો, કાલે મૂક્યો બહાર. તો કાંઈ નહીં, નાસ્તાનો સમય થઈ ગયો છે. આજે છે રવિવાર. જોઈએ રવિવારમાં કેવો દિવસ જાય છે તો એ પ્રમાણે તમને બતાવીએ. જોઈએ હાલો કરીને પહેલાં નાસ્તો કરી લઈ, પછી તમને બધાને ફરી વાર પાછા ઓફિસે મળીએ. ફાઇનલી જવાનું છે, ઓફિસ થઈ ગયા છે તૈયાર, ફર્સ્ટ ક્લાસ જવાનું થઈ ગયા છે. આજે છે રવિવારનો સમય. હવે જોઈએ કેટલા ઓફિસ હવે હું કામ કરીએ. કંટાળો આવશે તો ભાગી જાઉં, ઘરે આવી આવીશ. મને કંટાળો આવશે તો હું ઘરે આવી આવીશ. એનું કારણ છે ઓફિસે બેઠા કોઈ ન હોય ઓફિસે આખું ન થાય. મેં કીધું જ નથી ત્યાં કામ કરી દે. એ વાત અલગ છે, તું એ વાતને આમાં ન લાય. સહી બાત. ઈ ઓફિસની વાત અહીંયા ન લાય. ઈ વાત નહીં લાવવાની તારે. તારું ટેવ કેવી છે ખબર છે? હું જ્યારે એડિટિંગ કરવા અહીંયા બેઠો હોય ને ફોનમાં, ખબર છે ફોનમાં અવાજ નથી આવે એટલે તો ત્યાં વચ્ચે હાથે કરીને તું બોલવા જાશો. બસ હવે પોતાની ભૂલ સ્વીકારો. આ બાયું છે ને જડ કહેવાય. શાબાશ બેટા. સમજે જ નહીં કોઈના. મારા જા હે કોઈ દી સમજે. જો આવ્યું એમ પેલા અને હું બરાબર જેવા એડિટિંગ કરવા બેહું ત્યારે જ એનું કંઈક કોકડું ખોલવાનું હોય એટલે બોલ ચાલુ જ કરે. કાંઈ હાલો હવે જવું આ કાંઈ સમજે નહીં. આ બાજવા હવારમાં બાજવા બેસી જાય. મળીએ તો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે આઈ થિંક 8 જેવું, 8:15 જેવું વાગી ગયું છે, 8:30 જેવું. અને રસોઈ બનવાનું ચાલુ થઈ ગઈ છે. મારે છે 91 અને જા હાઈક તો આંબી હગે નહીં, પગ ઉપર ઊભી રહી. અને દીવા થઈ ગયા છે મારે. અચ્છા हमको सिखा रिया है. પણ સાંભળ, એક સબસ્ક્રાઇબનો ફોન આવ્યો હતો. સબસ્ક્રાઇબરનો કે તારા ગામમાં રહ્યા છે. એ કે કેમ છો આજ તમે કોણ બોલે કે તમારો સબસ્ક્રાઇબર બોલો એમ. એ કે મારા મમ્મી દરરોજ એમ કહે કે ઓલા કીનુનો નેનો એ કે વ્લોગ કે ટીવીમાં જોવે બરાબર. એ કે મારે આવી જો બિસ્કિટ ભાખરી ખાવા. આવી જાઓ કે બિસ્કિટ ભાખરી બનાવે ને કે આવી અમે બધા ખાવા. આવી જાઓ હા ફોન કરે. ક્યાંથી નંબર લેતા છે તમારો? તમને યાદ હોય નંબર છે ને લીધો છે ઇન્સ્ટામાં નાખેલો ને? હા સહી પકડે હે. હા ઇન્સ્ટામાં આવી છે નંબર છે ને. હા એમાં નાખેલો છે. અચ્છા તો મેં કીધું અમારે સાદું હોય ચા એ તો ભાખરી. ઠીક, તમારા આખો શ્રાવણ મહિનો ભાખરો જ ખાવાનો છે. તું કંઈક નવું ખવડાય તો હું ક્યાં કરું? નવેલી આવે તો નવું ખવડાય. હું કઈ ના થોડો પાડું છું. ખોટું હું બોલો છો? 8:15 આવે, 8:30 મને ક્યાં લેવા આવજો ને પછી કે તમારે શું ખાવું. तेरा तो गेम बजाना पड़े. તમારે ટાઈમ તો ભરવો કે નહીં મારો? ઓ, હોય તમારો એટલો. time. કાલે રાત તો 8 વાગ્યા તક હું આવું છું ઈ કે. કંટાળી ગયો તો આજે ઓફિસે એકલો. ઓલો વહી ગયો, હું એકલો વહી તો કોણ વઈ ગયો? ઈમેલો ઈમેલો ઈ હારો આલહુડો છે. હા એવું નથી, એને કંઈક જવાનું હતું મમ્મીને લેવા. આ તો જા ચા બની ચા. આ તો લીસા સુંદર બેની આવી હોય ને. કોઈ ઈ રવિવારે એને રજા હો ભાઈ. અને રજા શું છે? હું જોશો એવું. મારા ચશ્મા તૂટી ગયા છે. મને બોલ ચશ્મા હા તો હું કરું? ચશ્મા નથી કરાઈ દેતા તમે. હા તો કાંઈ નહીં, ગાડી બેસીને ને કરાય ને તાર જે કરવું એ છૂટ છે. જા क्या हुआ? પછી આપણે બે રિક્ષામાં જવું કાં પછી એક સાયકલ લઈ એટલે લઈએ. એક ચશ્મા હાટુ મારે ગાડી વેચવાની. એમ નહીં તો પછી ધીમે બોલ્યા પણ એટલું બધું કંઈ સાંભળું છું, કંઈ બેરો નથી તારી જેમ. લે આપણે સાયકલ લઈ લઉં, ત્યાં વહી જાવ બરોબર. સાયકલ લઈ એક મિનિટ, મને બેરી કહો છો બરાબર છે? હું બેરો નથી, તું પણ ધીમે બોલ એમ કહું. તમે એમ કહો છો હું બેરો નથી. સાંભળજો, હું તમને ઠેઠ નીચે ઠેઠ સંભળાય બોલ. એટલી જોરથી બોલી બે બાજુ. તમે સવારમાં જોરથી નહોતું બોલતા? એ તો પણ અમારો વિડીયો કોલ હાલતો હતો એટલે તું તો અહીંયા શું આટલા માટે
તમે હમણાં મને બેરી કહેતા હતા અહીંયાથી હમણાં મેં હાથ પાડ્યો તો તમને અને યાદ પંખો હાલે છે એટલું તો સમજ. હા છે ને બાયું છે ને કોઈનું સમજે જ નહીં. વેરી બાયુને છે ને અહીંયા પગ હોય આવતી નહીં હવે રકમ હે ને ક્યાં હોય હું છે ને નેગેટિવ આખી નાખી દારું. ક્યાં આ આખી નાખ હું નેગેટિવ આખશો હું નેગેટિવ આખું. બધાને ખબર જ છે કે તમારા સામે કઈ હાલતું નથી હે બધાને ખબર જ છે તમે કઈ હાલવા જ નથી દેતા હવે જા બધા એમ જ કે તમે તમારા ઘરવાળી બહુ ત્રાસ કરો. નથી કરવું લે નથી કરવું હું નહીં કરું આગળ ચાલ બંધ કરી દે. બારી બાજુમાં જમણવાર હાલે ખોટું સાંભળી જાય બાંધવાનું. હાથ બગાડમાં તું જાવ દેલાય છે બગડ તું જાને અત્યારે બગડ ખોટું મોડું થાય છે ખાવાનું. જાતી નથી ને બાંધવા આવે છે. રાડું નાખો છો નકર ખાવ નહીં બનાવી હા તો ન બનાવી તો કઈ હું આવી લો બાય આવું રજા બાર ને ઓલી ખાવા દે હા ને બાયું એને થઈ ગયા છે જમવાને બની ગઈ છે મારી ભાખરી. ભાખરી તો બની ગઈ પણ બ્લોગ ચાલુ કરો ને ભોગ જ પાવર હા પાવર આવી અમારા ઓલી ગયો. રૂમમાં પંખો ને લાઈટ ને બધું બંધ કરવા જવાનું અહીંયા લાઈટ કરવાની હા હવે દેખાય છે કઈ નહીં. હાલો ભાખરી ખાવાની છે ગરમા ગરમ ભાખરી. આ જા નીચો નાની એમથી નાની ભાખરી આને આવડું ખવાય બહુ જાડું થઈ જાય નકર પછી મેં બોલને પણ સાંભળું છું. તમને કેમ જેવું રારોડી. લાગે છે તમે સો રાડિયા જો કેમ કીધું ને આશીષ તો નીચે જ બોલ્યા હતા ખબર છે ને છોકરાઓ એટલે એ તો કહું છું પાવર આગળ એ તો જમવાનું. છે ને લાઈટ વહી હતી ને એટલે હા બસ તો આટલો અવાજ રાખ ને ચાલે. કઈ હવે નહીં હું ખાઈ લે સાનું બોલીશ. અત્યારે શાંતિથી ખાઈ લે. વાગી કેટલા ગયા તો ભૂલાઈ ગયો ટાઈમ જોવાનો. વાગ્યા ઈ ન જોવા તું લાય ને હવા નો તો 9 ને થઈ ગઈ 9:20 થઈ છે તો આપણે નીકળી જાય હરીની ત્યાં. હરીનો આજ ફોન આવ્યો કે 2 દિવસથી આવ્યો નથી. 2 દિવસથી હું કામમાં હતો એટલે હું ગયો નથી. કાંઈ નહીં હાલો અત્યારે નીકળીએ. આ બધું બંધ કરવાનું છે. કાંઈ નહીં હાલો નીકળી જાય. અમે જો અહીંયા આવી ગયા તા ને આ બેન જો નાટક કરે ભાઈ આવી ગયા છે એ ઘટો બાયુ ઘેલા डबल छोटी वाली छोकरी कौन से गांडी આ તો જો બે આ બે ભેગા થાય ને એટલે બાદ વસી કે કામ જ ન કર્યો મનો બાયુ ગેલા ને માર વાળ પકડી લે બાયુ ગેલાના ગટુ ગટુ તું આ શું બની હતી આમ કર તો અહીંયા જો તો હું બની હતી તું શું બની હતી આ તો ગાંડી છે સમજો આવું હાવ અરે લઈ લ્યો કયો હવે કયો ગાંડી એમ મારે એ જીણી हैं દાઢી પકડી લે જા વાળ પકડી લે દાઢી પકડી લે અરે अभी मजा आएगा ना भिड़ो. નથી કરવા તારે વાળ હરકા. વાળ હરકા નથી કરવા. એમની કેવી રમારે વાળ પકડવા એ તો વાળ સીધા કરતો હોય કે આવું હાવ જોયું ને આ બેનટા ધંધો જ બાજવા સિવાય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी હા પાછી કે આવ તું બની તે કટવા છે કરતો હું બની હતી ઉંદેડી 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 ઘટુ ઉંદેડી કેમ બોલે હા કહી દે हाँ 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 મજા મામા વાળ પકડી લે જાતો भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई કટિંગ કરી નાખજો વચ્ચે એ તો સ્કીમ કર ગયા જોયું ને બધા નામ કરાવે પછી વહી જાય કાંઈ મમ્મી પાસે કાંઈ પપ્પા પાસે સ્કીમ કરી જાય છોકરા રમવાનું બોલો છોકરાનું રમવાનું છે કે તમારું રમવાનું છે હા એમ સીધું નહીં મૂકવાનું આડા હવડું મૂકવાનું
તાણ કરે છે મેં આ મૂક્યું ત્યાં મારે ત્યાં મૂકે છે હા આ ઘર માથે નું મારે હાલો સંજયભાઈ ચોથી બિલ્ડિંગ નું નિર્માણ કરવા જાય છે. પવન ના લીધે પંખો બંધ હોય તો ન પડે તો ન પડે તમે જેટલું ઊંચું કરો. પણ તોય હમણાં તમારે આગળ નહોતું પડ્યું. બે બેન રાખી બે બેન ડબલ હાલો બબે હાલે છે. ઓલું રમવાનું હોય ખબર છે વચ્ચેથી આમાંથી ઓલી કાઢવાની આવે બેલેન્સિંગ બિલ્ડિંગ ઊભી કરે છે ઓલો તો કરી લે હે. તો આવી ગયા ફાઇનલી ચાણક્ય અને ચાણક્યમાં 2 જણા મળવા આવ્યા છે. ગ્રુપ તો આવી જ ગયું છે અને આ ક્યારનું નાચે છે આમથી આમ. જ્યાં એક આ ભાઈ કતારગામથી આવ્યા છે, એક આ ભાઈ આવ્યા છે, આ બે જમી કારવીને આવી ગયા છે. હરિભાઈ જય હો ભાઈ. તમે ક્યાંથી આવ્યા ભાઈ? કતારગામથી ને? કતારગામથી આવ્યા છે. નામ આપી દો. પરેશ આકાશ. અમારા સબસ્ક્રાઇબ મિત્રો આવી ગયા મળવા. સેટ ક્યાંથી? કતારગામથી તો કોક હતો. હરી તને લોહી નું નીકળી ગયું મોટા તાર છોકરીએ મને માર્યો. ગટુ એનો માર્યું ગટુ એ જ માર્યું. ગટુ એ નખ માર્યો. ના ગટ્ટુ એ દુઃખ ની વાત છે પણ મારા કરી ગટુ એ વાત નથી ગટ્ટુ એ જ માર્યો. ગટુ એ જ માર્યો. તાર છોકરીએ જ નખ માર્યો. દાજ ભર્યો જ. મારી આ નજર મારી નજર સામે માર્યો. ઈ તુજે કેસ નહીં નથી. ઈ તુજે કેસ નહીં નથી. ના દુઃખની વાત છે હવે. કરવી પડે. એને પ્રેમ નહીં ને એના માટે તો પ્રેમ નહીં થાય ને ગટ્ટુ હું શીખવાડું થાવ જ નહીં તેમ પંજો માર દેવાનું ગમે ને પંજા માર દે. सही बात. પંજો મારી દીધો લે. 5 વાગે ને એક કેમ વાગ્યો એક જ આમ કરતી. અરે એક કેમ વાગે મને જ ખબર છે આમ હે ઈ નથી માય તારી છોકરીએ જ માર્યો છે મને. વિડીયોમાં છે મારેલો. વિડીયોમાં મારે ઠીક નહીં તમે. લાગે ભાઈ મેરે કો જે સમજો હું માનવા નહીં દે છોકરીનું. આપણે શોખ સમજાઈ ગયો અમને સમજાઈ ગયો ભાઈ આપણે સમજી લેવાનું. આ સમજાયું કરીને મને ઠૂઠે ચડાવે છે. કાંઈ નહીં તમે વિડીયોમાં જ મારે. મને ક્યાંક વાગ્યો હોય તો એમ જ તમારી છોકરીએ માર્યું કાંઈ નહીં આપણા મિત્રો સાથે ઉભા રહીને પછી તમને ફરીવાર તમને બધાને મળ્યા મારી હવે પછી ચાલુ કરી. ફાઇનલી બેહીને આવી ગયા ઘર નીચે. કેમ કે ખબર છે બેહવા દે એમ નથી આ વરસાદ. જો હું છે ને વરસાદ બતાવી દઉં. આ વરસાદ બેહવા દે એમ નહોતો એટલે હું આવી ગયો પલરીને અને મનોજ જો મારે પલરવું જ તું મને કઈ નહીં. હા વરસાદ જ કેવો આવતો હતો હમણાં પણ મારે નાવું હતું ને પલરવું હતું પણ પલરી લીધું. કેટલા દિવસથી મેં પલરો નહોતો चल झूठा. એટલે આપણે આ તો ક્યાં કેદી પલરો મને કે છેલ્લી લાસ્ટ ટાઈમ હજી હમણાં પમદી કેમ? કેદી હા કાલે જ પલરો હતો. હા એટલે હવે હજી બે વિતરા નથી નીચે અંદર છે. અને આ ભાઈ તો રેનકોટ પહેરીને આવ્યા. એ રૂમાલ નહીં મારે મોઢું લોહવાનું છે હજી મારે બાકી છે. હા એટલે તું એમ નહીં તું રેનકોટ પહેરીને આવ્યો તો કેમ પલરી ગયું? બોલ લે આમ જો એમ નહીં મોઢું ઈ એમ કે મોઢું પલર્યું મારું હું આખું પલરી ગયો હું તો. બહાર લઈ લો 2 મિનિટ આ આખા પલી ગયા. કાંઈ નહીં હાલો હવે હજી બધા નરખા થવા દો પછી મળીએ. એક માણસ તો ભાઈ ને બધા આવી ગયા. આ બે જો બહારથી આવે કે કાંડ કરી. આ એક છે ને હીરો. હા આ એ ભાઈ આ જો ફોટો ફોનમાં શું લેશો તું? એ ભાઈ એને જે લીધું પણ આને મને કઈ કીધું એને પૂછ લે એને ખોટું જ કે બેને ના પડી સિલાઈ વઈ ગઈ છે. જો એ સિલાઈ વઈ ગઈ. આ ટી-શર્ટ નથી પહેરવાનું તોય પહેરે છે ઈ. अच्छा આ ક્યારે સાઈડ ઉપર ખબર પડે કેવા કપડા મારું ટી શર્ટ જ ખોવાઈ ગયું. મારું ટી શર્ટ જ આને ખોઈ હાલે નાખ્યું. ને પણ તમને ઓય બોડી નથી આપણે બે જાવ અહીંયા. કાઈ નથી કાઈ ટાઈગર શ્રોફ જે. આમ જો મને આયા આ- સૈયારા નથી કરવાનું. અરે તો ઓલા બાઈ વગરના ટી-શર્ટ પહેર ને ઈ મને બહુ ગમે. કસમ એ તને ખબર છે બાઈ વગર હું કામ પહેરવું આ સૈયારે મુઈ દો ને જોઈને આવો ને પછી તેદી નક્કી કરી લીધું કે આખા બાઈ નું હોય ને તો બાંધીને બાંધવાનું થાય આ ટૂંકી બાઈ નું તો બાંધવાનું ઉપાધિ જ નહીં. એકને જ થાય એકને જ થાય ઓલીને કહેવાય તું ઘરે રહે હું કડે બાંધીને ઉયો જાય. તારી વાતમાં મને ઓગણી વી લાગ્યો બાયુ વગરનો ટી-શર્ટ એટલે બાયુ વગરનો સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના એટલે મેં તો બાયુ નો હોય ત્યારે બાયું હા, ઈ બધું કહેવાય, સમજવાવાળા. સ્લીવ કહેવાય, સ્લીવ હું કહેવાય. એટલે એને તમે બગાડો છો શું કરો છો?
નહીં અમે તો ખાલી ઉદાહરણ આપી છે. હા પછી હું બહુ બધા ઉદાહરણ આપ્યું ઉપાધિ કરો માં તમ તાર હા મારી બાઈ જેટલા આવે ને મારી બાઈ આવે ને તું પતાવી દેશે એક મારી નાખશે બીજી યાર લગન કરી તારો વેર વળી જાય એટલે પેલા એક તો લાવો ત્રણ ની વાતો કરો પેલા એક તો લાવો सही बात તમારી બાઈને પતાવવાની જ નથી વરસાદ એક નંબર છે એક નંબર છે વરસાદ જો છાંટો પડે ને, છાંટો. સાટો પડે એ મને આ જાગરણ છે ને? હાલો એ લાઈન મારવા જાવ મારે જાઓ તમે અમારે કઈ વાહક ખમતી ધર નથી તમાર જેમ હું સમજો ખબર હે લાડુ મારવા હું સમજો લાડુ મારવા મનોજભાઈ લાઈન મારવા અચ્છા લાઈન ખેંચવા આ લાઈન લાઈન મારો મારવાની વાત છે. મારો તમે લાઈન એકલા જાઓ ઓલા પોલીસ વાળા દંડા મારશે લાઈન તમે મારતા જ મારશો बात तो सही है લાવો તારે આવવાનું તારા ચપ્પલ હું નહીં ખાઈ લે તો મનિયા મેં પ્રતિજ્ઞા એ લીધી છે. મનિયા તારે આવવાનું છે બધા ભારતીયો મારા ભાઈને બહેન છે એમ આની સિવાય કેદું હું લાઈન ના વાણ સેમ ટુ યુ મારે પણ આજે લાઈન મારવાની તો પણ પડે. જાઓ ને એકલા જાઓ અમે નહીં હકવારો હારા જોવે મારે મારે ના હકવારો ન પડે. બીજી પ્રતિજ્ઞા લીધી મારી ઘરવાળી સામે નહીં એમ હા ઈ બરોબર છે ઈ લાઈન ઈ મને કેમ નહીં તારે તો આજે આજે એ મળી બાકા શીખી એ माथे पे जा माथे पे जा ચપલો આપો હાથમાં બાકા શીખી થઈ ગઈ હરિયો જો મને વરસાદમાં કાંઈ ખબર ન પડે. ન પડતી એ ઓલો ભાઈગો એ ક્રિશા ઓલો ભાઈગો તમે ક્યાં જાતા હતા આમે નહીં કરવા એટલે તારી અરે આજે હેનું જાગરણ હેનું છે આજે આજે ફૂલ હાથમાં લઈને લાઈન મારવા જાવ કયું ફૂલ હાથમાં લઈને લાઈન મારવા જાવ घर भेगू थाने भाई એવું છે એટલે હું વાકમાં નું આવું ભાઈ હું એમ કહી દે મેં પ્રતિજ્ઞા લીધેલી છે. હા ઈ તારી પ્રતિજ્ઞા મને ગમે એટલે ઈ એમાં ફૂલ વાળું એટલે ઈ કેવું જાગરણ આવે છે સમજાણું ઈ છે ને ફૂલ ઊંઘીને ખાવું હોય તમારે પાણી પીવું હોય તો ફૂલ ઊંઘીને ખાવા પીવાનું આખી મારી વાતથી ક્યાં ને વાત સાંભળ આખી વાત ના મેં એમ કહું છું મેં પ્રતિજ્ઞા લીધી ને ત્યારે હારે નહોતી એમ કહેવા માંગુ. આખી વાત કોઈ સમજતા બધી ખબર પડે છે મને હે તમે આ જાગરણમાં આ વાલું ઈ એમ કહે છે કે ગમે વસ્તુ ફૂલ એની માનો એ ફૂલ વરસાદ આવે. ખાવાનું હોય તો ફૂલ લઈને ખાવાનું તો અગવા જવું હોય તો ફૂલ ઊંઘીને જવું ઈ જ કેવા માંગતો હતો હે આમ 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 આવા જાવ તો ફૂલ લઈને હે જાવ. આમ કરી પછી ખાવાનું ગોબરીના પછી ખાવાનું હા. પછી ખાવાનું હા. એટલે એમાં સ્મેલ એટલે આવી એક એક બટકે કાંઈ ઊંઘવાનું ન હોય કે તો એવી વાત નહીં તારે ઊંઘી લેવાનું. એ લગર ઊંઘવા કરતા આપણે ખાઈ લઈએ તો મારે પેટમાં આવે હાથ સુધી તો રહે ઈ તો સારું એ બુટિયા મારી વાત સાંભળ એક ગારે ફૂલ લે પેલા હુગી લેવાનું એક જ દિવસ ફૂલ ઊંઘવાનું પછી ખાઈ લેવાનું અને જો આપણું ફૂલ એને કરમાઈ જાય ને તો બીજી હાલી જાય તો ફૂલ ઊંઘીને પાછું એવું ન હોય હો, આ તો પછી મનગહન કહાણી એમ નહીં એમ બનાવો નહીં મનના રૂલ છે મારી વાત સાંભળ તમારા મનના રૂલ તમે ઘરે રાખો. હું ગયેલો ને આપણું કરમાઈ ગયું ને આ લઈ તો હાથ. ઈ બધું બસ ઠીક ખાઈ પણ લેવાનું. વાત જાગરણ ની થાય છે જાગરણ માં તમે કેમ નો ગયા તમારા ગર્લફ્રેન્ડ ને જવા હા, એ સાચે. મારે એની ફૂલ જો હારે કરમાઈ જાય ને હા. એટલે ઈ વરત ફેલ પાટણ જ બદલી જાય. પાત્ર બદલી જાય હે તારે જવાનું નહોતું આજે મારે જાવું છે કે લાઈન મારો પણ વરસાદ આવે છે અચ્છા એવું હાલો ભાઈ ફૂલની વાત કરી કોઈ ફૂલની વાત કરતા નહીં. એવું છે સારી સારું હાલો મયુરના જાગરણ નહીં હોય ફૂલ કારણે મયુર ને ન હોય આ સોરી એમ ઘરવાળીને ખબર નહીં ખબર નહીં પૂછી લો એને ફોન કરીને પૂછી લો. આ કોકનું જાગરણ આમ કરાવવા જાવ તમારે કોઈ નથી અમાર રાખ્યું જાગરણ નથી મારા હોતું, આવતા તમે વર્ષે કાંઈ આવશે ઈ જયા પાર્વતી હા તો હું તારી હારો હાલી તો ખાલી કોઈ પૂછે ને તો એમ કહેવાનું કે હું મારો ભાઈ છે ને ઓળખું છે એમ કહી દેવાનું ખાલી. क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता તો ચાર જણા હોય ને તો જ ફૂલની કેતી ને વાત હોય કરતા. એમ કેજે હું ને કઈ થોડક વળતા થી નહીં. એ કોને તું કોને ભાઈ મેં એમ કહેવાનું આ ક્યારનો સીટરી અમાર ભાઈ ભાઈ હા ઈ વાત હાચી છે આ સીટર વેડા કરે ક્યાં માર ખવરાઈ દે મને એવું લાગે એ વાત ત્યાંથી આપણને ચાર જણા હોય ને તો જ ફૂલની વાત કરજો ભાઈ કોઈ કરતા નકર કોઈ કરતા નહીં હા આરામ છે કોઈ રીતો કાંઈ નહીં હાલો આવું તો હાલ્યા રાખશે આજે જાગરણ છે અમારે કઈ જવાનું ન હોય અમે જો હું તો બળી ગયો છું ને હજી નાવાનો છું પછી મળીએ હા નાવા દે તમને આમ જો